પરંતુ જય સરદાર જય ભારતનો નારો લાગવો જોઈએ, કારણ કે સરકાર એ કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પ્રાંત નથી. તમે આમાં પ્રેશર ઊભું કરો, ના કરી શકતા હો તો ફરી ખિસ્સા કાતરુઓ વાળો ડાયલોગ સાથે બહાર આવો. અત્યારે જે બલાના માખણમાં કૂચાણા હોય એને બીજી ચિંતા ના હોય. પણ ખરા અર્થમાં ઓબીસી ને 27% અનામત મળ્યું છે કે નહીં, તો એમાં તો જ્યારે ખરેખર જ્યાં જરૂર છે ત્યાં તો એ કેન્ડિડેટ ત્યાં છે જ નહીં. સરકાર હંમેશા વોટની હોય છે, વોટરોની હોય છે. સરકાર કોઈ દિવસ મારી તમારી હોતી જ નથી. ઈડબ્લ્યુએસ આર્થિક પછાત વર્ગને લાભ આપવા માટેનું આંદોલન થયું, સરકારે આપ્યું. આ સરકાર જે રીતે કામ કરી રહી છે એ એકબીજા સમાજ સામે ઊભું કરવાનું કામ કરી રહી છે. આજે લડ્યા તો મળ્યું, નહીતર કશું ઘરે બેઠા આ સરકાર આપવા ના આવે. દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળી રહે, નામદાર સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો છે. તો મને ચૂંટણી પંચનો કમિશનર બનાવી દે કે મને મુખ્યમંત્રી બનાવી દે, હું 2 કલાકમાં કરી દઉં. જો ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે દીક્ષિતભાઈ, કિશનભાઈ, તો આવનારી કોર્પોરેશનની, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમે જોઈ લેજો કે બિન અનામત વર્ગના લોકોની દુર્દશા, રાજનીતિક દુર્દશા કેટલી હદે ખરાબ થાય. પણ ઓપન સમાજ ઈડબ્લ્યુએસ માં તમે કઈ રીતે નક્કી કરશો, એની ટકાવારી કઈ રીતે નક્કી કરશો? કે અમારા કરતા વધારે વાત આ અલ્પેશભાઈ એ લોકોએ લઈને નીકળવી જોઈએ. કારણ કે ઈડબ્લ્યુએસ ને સમાજ તરીકે પ્રસ્થાપિત કરવામાં નથી આવ્યો. સર્વે કરીને ક્યાં ઓબીસી નું રાજકીય પ્રતિનિધિત્વ નથી, ઓબીસી માં કઈ કાસ્ટનું રાજકીય પ્રતિનિધિત્વ નથી. જેમ કે ગરીબ છોકરો પ્રધાનમંત્રી બની શકે, સંવિધાનમાં છે, પણ બન્યા પછી સૂટ બૂટમાં જાય એવું પણ બની શકે છે. કે કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે વિધાનસભાના ફ્લોર ઉપર પણ. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું પાટીદારોની ફરી અનામતની માંગ. થોડા સમય પહેલા ઓબીસી આગેવાનો અને કોંગ્રેસી ઓબીસી અને ઠાકોર આગેવાનો એક વાત લઈને આવ્યા હતા કે ઓબીસી વર્ગીકરણ. ઓબીસી વર્ગીકરણ શું હતું કે ભાઈ ઓબીસીમાં પણ જેનો જેટલો સમાજ છે એને એનો એટલો લાભ મળવો જોઈએ. ઓબીસી વર્ગીકરણનો મુદ્દો જે રાહુલ ગાંધીએ વસ્તી ગણતરીની માંગ કરી હતી અને જાતિ આધારિત વાત કરી હતી કે ભાઈ તમામ સમાજને એનો સમાજનો હક મળવો જોઈએ. ત્યારબાદ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો, પરંતુ એ મુદ્દો ક્યાંય કોંગ્રેસનો ખાસ પકડાયો નહીં, લોકોમાં એક્સેપ્ટ પણ ના થયો. તેમાં ઓબીસીની તમામ જાતિઓ છે એની ગણતરી, એમાં કોનો કેટલો હિસ્સો છે એ હિસ્સાની એ ઓબીસીમાં માંગ થઈ હતી. જોકે પાટીદાર સમાજના એક આંદોલન બાદ જે એમને ઇકોનોમી જે ઈડબ્લ્યુએસનો લાભ મળ્યો છે એ ઈડબ્લ્યુએસનો લાભ હવે જેવી રીતે ઓબીસી અનામત એ નગરપાલિકા, મહાનગરપાલિકા કે પછી પંચાયતોમાં જે રીતે મળે છે કે ભાઈ રિઝર્વેશન હોય કે આ સીટે ઓબીસી મહિલા આરક્ષિત છે કે ઓબીસી પુરુષ આરક્ષિત છે, અને એ પ્રકારનું અનામત એ ઘણીવાર જે જિલ્લા પંચાયતનું પદ હોય કે પછી મહાનગરપાલિકાના મહત્વના પદો હોય છે દીક્ષિત, એના ઉપર પણ રોટેશન વાઇઝ આ બધી વસ્તુઓ આવતી હોય છે. તો હવે જે ઈડબ્લ્યુએસ 10% જે શિક્ષણની અંદર લાગુ થયું છે, નોકરીઓની અંદર લાગુ થયું છે, પાટીદાર આંદોલન કરતા આગેવાનો હવે કહી રહ્યા છે કે આ લાભ અમને પંચાયતોમાં, ચૂંટણીઓમાં પણ મળવો છે. એટલે હવે 5-7 વર્ષ પછી પાટીદાર આગેવાનોમાં નવું ભૂત ધૂણ્યું છે. આ છે ચૂંટણીઓમાં, એટલે કે ભાઈ અમને નોકરીઓમાં ફાયદો થવા માંડ્યો, શિક્ષણમાં ફાયદો થવા માંડ્યો, તો રાજનીતિમાં કેમ નહીં? ભલે પાટીદારોના ગુજરાતમાં સૌથી વધુ ધારાસભ્ય હોય, ભલે રાજ્યમાં પાટીદાર સમાજના સીએમ હોય, ભલે સૌથી વધુ મંત્રી હોય, છતાં પણ હજુ પણ પાટીદાર સમાજને એમ છે કે આપણે રાજકીય રીતે એટલા બધા નથી સક્ષમ કે તમામ જગ્યાએ થાય. ત્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ પાટીદાર સમાજને એવું લાગે છે કે અમને અનામત મળવી જોઈએ. તો આ જ મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે આજના ગર્જનાતમાં. આપણી સાથે ગીતાબેન પટેલ કે જેઓ પાસ કન્વીનર પણ હતા અને તેની સાથે જ સામાજિક આગેવાન છે, કોંગ્રેસના નેતા પણ છે,
વરુણ પટેલ કે જેઓ સામાજિક આગેવાન છે તેઓ પણ પાસ કન્વીનર હતા અને અત્યારે ભાજપના નેતા છે, પરંતુ હું સ્પષ્ટતા કરું કે અત્યારે પાટીદાર સમાજના આગેવાન તરીકે અમારી સાથે જોડાયા છે. સાથે જ અલ્પેશ પુરોહિત પણ આપણી સાથે જોડાયા છે. વરુણભાઈ, આજે શરૂઆત મારે તમારાથી કરવી છે કે ચીફ મિનિસ્ટર પટેલ સમાજના, જીતુભાઈ તમારા સમાજના, પ્રફુલભાઈ તમારા સમાજના, એટલે કે મંત્રીઓ તમે જોવા જાવ તો એટલા મંત્રીઓ પાટીદાર સંસદ સમાજના, સભ્યો, સંસદ અને સૌથી વધુ મેયરો, ધારાસભ્યો જિલ્લા પંચાયતના પાટીદાર પ્રમુખો. સમાજના છે. છતાં પણ હજી પાટીદારોને એવું લાગે છે કે તેઓ લોકો તેને રાજનીતિમાં પણ અનામત મળવી જોઈએ. દીક્ષિતભાઈ નમસ્કાર. નમસ્કાર. મારી સાથે અલ્પેશભાઈ પુરોહિત છે, અમારા જૂના ક્રાંતિકારી મિત્ર છે અને બહુ લડાયક નેતા છે, બ્રહ્મ સમાજમાંથી આવે છે. આજે બ્રહ્મ સમાજની ગુજરાતની રાજનીતિમાં સ્થિતિ શું છે, હું એક ઉદાહરણ આપું કે આજ બ્રહ્મ સમાજના 6 થી 8 મિનિસ્ટરો, આજ બ્રહ્મ સમાજના મુખ્યમંત્રી, આજ બ્રહ્મ સમાજના દોને સાંસદો અને આજ બ્રહ્મ સમાજના જિલ્લા પંચાયત અને કોર્પોરેશન. આજે તમે જો ગુજરાતની રાજનીતિની પરિસ્થિતિ બદલાઈ, બ્રહ્મ રાજનીતિક સંઘર્ષ કરવાનો બંધ કરી દીધી. આજે જે સમાજના 6 મિનિસ્ટરો હતા, જે સમાજમાંથી મુખ્યમંત્રીઓ આવતા હતા, એ સમાજમાંથી માંડ કદાચ એકાદ મિનિસ્ટર હશે. બરોબર. આ સ્થિતિ પાટીદાર સમાજની ના થાય, આ સ્થિતિ ગુજરાતના તમામ બિન અનામત વર્ગના લોકોની ના થાય અને બિન અનામત વર્ગના જેટલા પણ સમાજો છે એમનું રાજનીતિક પ્રતિનિધિત્વ આવનારા દિવસોમાં ખતમ ના થઈ જાય, આ ભવિષ્યની ચિંતાને લઈ અને આ માંગણી રજૂ કરવામાં આવી છે. જો ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં નહીં આવે દીક્ષિતભાઈ, કિશનભાઈ, તો આવનારી કોર્પોરેશનની, તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમે જોઈ લેજો કે બિન અનામત વર્ગના લોકોની દુર્દશા, રાજનીતિક દુર્દશા કેટલી હદે ખરાબ થાય. પણ વરુણભાઈ, અત્યારે દશા તો જબરદસ્ત સારી છે. મારો સવાલ જ એવો હતો કે તમારા ચીફ મિનિસ્ટર પાટીદાર સમાજમાંથી હોય, આટલા 40-45 ધારાસભ્યો પટેલ સમાજના હોય, સાંસદો પાટીદાર સમાજના હોય, તમે રાજકોટ જોવા જાવ તો પાટીદાર સમાજના સંસદ, પોરબંદર જોવા જાવ તો પાટીદાર સમાજના સંસદ, અમરેલી જોવા જાવ તો પાટીદાર સમાજના સંસદ, એટલે કઈ ઓછું આપ્યું છે પટેલ સમાજના ગુજરાતની રાજનીતિએ? હું તમને એ જ કહું છું, આ ખાલી પાટીદાર સમાજની વાત નથી. વાત તો પાટીદાર આગેવાનો લઈને નીકળ્યા છે, અલ્પેશભાઈ લઈને વાત નથી નીકળ્યા. વાત વરુણભાઈ, દિનેશભાઈ, અલ્પેશભાઈ, ગીતાબેન, આ બધાય વાત લઈને નીકળ્યા છે. હા, હું એ જ કહું છું. હું તો એ કહું છું કે અમારા કરતા વધારે વાત અલ્પેશભાઈ ને એ લોકોએ લઈને નીકળવી જોઈએ. અમારું તો ભવિષ્યમાં લૂંટાવાનું છે એની ચિંતા કરી હતી, એમનું તો લૂંટાઈ ગયું છે, તો એમને તો અમારા કરતા વધારે મક્કમતાથી વાત કરવી જોઈએ. અને આમાં સરકારે, ચૂંટણી પંચે ઓબીસીની અનામત 10% ની 27% કરી. અમે એમાં સહમત છીએ કે ઓબીસીનું રાજનીતિક પ્રતિનિધિત્વ, પ્રભુત્વ જળવાવું જોઈએ. હું ઓબીસી સમાજને અનામત મળે છે એમાં એટલો જ રાજી છું જેટલી બિન અનામત વર્ગને અનામત મળે છે, હું રાજી છું. પણ જે ઓબીસીનું સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે કે જ્યાં ઓબીસીની વસ્તી છે ત્યાં ઓબીસીની સીટ ફિક્સ કરો, એને રોસ્ટર કે એને ફરતી ના રાખો અને તેના માટે સર્વે કરો. સર્વે કરીને ક્યાં ઓબીસીનું રાજકીય પ્રતિનિધિત્વ નથી, ઓબીસીમાં કઈ કાસ્ટનું રાજકીય પ્રતિનિધિત્વ નથી, કઈ કાસ્ટ ઓબીસીમાં આવે છે, એની એ સીટ ફિક્સ કરી દો. અને જ્યાં ઓપન કેટેગરીની સીટો છે, જ્યાં બિન અનામત વર્ગના વોટો વધારે છે, ત્યાં તમે ઓબીસી રિઝર્વેશન ના લાગુ કરશો. ઓબીસીની જ્યાં વસ્તી છે ત્યાં ઓબીસી લાગુ કરો અને જ્યાં ઓપનની વસ્તી વધારે છે ત્યાં ઓપન સીટ રહેવા દો. બરોબર. પણ એની જગ્યાએ આખી ચૂંટણી પ્રક્રિયામાં થયું એવું દીક્ષિતભાઈ કે ઝવેરી કમિશનનો રિપોર્ટ કોઈ રીતે પબ્લિશ કરવામાં નથી આવ્યો. એ ગેરબંધારણીય બાબત છે. સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ વાત છે કે કમિશનનો રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે વિધાનસભાના ફ્લોર ઉપર પણ અને પ્રજા વચ્ચે પણ. એ લાગુ કરવામાં નથી આવ્યો. કોઈ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એ પ્રમાણે સર્વે નથી થયું.
તો અમારી માંગણી એક જ છે કે અત્યારે તમે ઉતાવળમાં કોઈ સર્વે વગર એક કમિશન બેહાડ્યું, રિપોર્ટ બનાવ્યો અને કમિશને ઓબીસી ની અનામત લાગુ કરી દીધી, તો આ ઉતાવળમાં બિન અનામત વર્ગના કરોડો લોકોને રાજનીતિક અન્યાય થઈ ગયો છે. તો આવી જ રીતે ઉતાવળમાં તમે ઈડબ્લ્યુએસ લાગુ કરી દો. તો બ્રાહ્મણ સમાજમાંથી, ક્ષત્રિય સમાજમાંથી, પાટીદાર સમાજમાંથી, સોની સમાજમાંથી જે દરેકને એક તક મળવાનો એક ક્રાઇટેરિયા 10% ફિક્સ થાય, એકદમ વ્યાજબી, સીધી સાદી અને જેન્યુન માંગણી છે. તમારી સરકાર છે કેમ તો માનતી નથી આ વાત? જો સરકાર હંમેશા વોટની હોય છે, વોટરોની હોય છે. સરકાર કોઈ દિવસ મારી તમારી હોતી જ નથી. નહીં, પણ તમે એ સમાજ, તમે અને- પક્ષમાં અને- છો ને, એટલે અને- કહી તો શકો અને- કે દાદા અને આપણી સરકારમાં આમાં અઘરું પડશે, આટલું કરી તો દો. પોલિટિકલ ફાયદાઓ અને જોવાતા હોય. બીજી વાત, અત્યારે જે બલાડા માખણમાં ખૂંચાણા હોય એને આવનારી પેઢીના કૂતરા, બલાડા કે ઉંદેડા ભૂખ્યા રહેશે કે એની શું દશા થશે એની ચિંતા ના હોય. અત્યારે જે બલાડા માખણમાં ખૂંચાણા હોય એને બીજી ચિંતા ના હોય. બિલકુલ. ગીતાબેનને પૂછી લઈએ. ગીતાબેન, આ પોલિટિકલ ફાયદાઓ માટે રાજકીય પાર્ટીઓ વિચારતી હોય, તમારી પાર્ટી ઓબીસી વર્ગીકરણની વાત કરતી હોય છે, તમે પાટીદાર આગેવાન તરીકે છો, પણ હું એમને પૂછી લઉં છું કે કોંગ્રેસ ઓબીસી વર્ગીકરણની વાત કરે, આ ઈડબ્લ્યુએસ લગાડવાની વાત કેમ નથી કરતી? બિલકુલ. જ્યારે અમારા પક્ષના માનનીય પ્રમુખ સાહેબ અમિત ચાવડાજીએ જ્યારે 27% જે નગરપાલિકાની અંદર ઇલેક્શનમાં ડિમાન્ડ કરી કે ઓબીસીને અનામત મળવી જોઈએ, પણ ખરેખર સરકારે જાહેરાત પણ કરી. પણ આમ તો વર્ગીકરણ કરતા બી જેની જ્યાં સંખ્યા છે એવા, દીક્ષિતભાઈ, એવા કેટલા ગામડાઓ છે કે જે ગામડાઓમાં ઓબીસીની વસ્તી નથી, અથવા તો જે ગામડામાં પાટીદારોની વસ્તી નથી, તો ત્યાં પાટીદાર કેન્ડિડેટ છે. જે જગ્યામાં ઓબીસીની વસ્તી નથી ત્યાં પાટીદારો જ છે, તો ત્યાં ઓબીસી કેન્ડિડેટ છે. એટલે વર્ગીકરણ કરતા બી સરકાર જ્યારે જાહેરાત કરે છે કોઈ પણ વસ્તુની, તો એ જાહેરાતની અંદર 27% ઓબીસી અનામત આપી દીધી, પણ ખરા અર્થમાં એનો ઉપયોગ સાચી જગ્યાએ થઈ રહ્યો છે, જ્યાં જેની વસ્તી છે ત્યાં થઈ રહ્યો છે કેન્ડિડેટ તરીકે. જેવી રીતે હમણાં વરુણભાઈએ કીધું કે ઝવેરી કમિશનનો રિપોર્ટ પણ હજુ સરકારે આપ્યો નથી, એવી જ રીતે ગુજરાતની અણઘડ વહીવટ, અણઘડ, જ્યારે ખાલી એમ કોઈ માગણી કરે ને પ્રેશરાઇઝ હોય ને વોટોની રાજનીતિ હોય, અને જ્યારે બીક લાગે કે ભાઈ આપણા હવે કોર્પોરેશન ને ગ્રામ પંચાયતના ઇલેક્શનોમાં, જિલ્લા પંચાયતના ઇલેક્શનોમાં આપણને પરિણામ નહીં આવે જો ઓબીસી સામેની સાઈડ જતા રહેશે, તો સરકારે જ્યારે જાહેરાત કરી દીધી, પણ ખરા અર્થમાં ઓબીસીને 27% અનામત મળ્યું છે કે નહીં, તો એમાં તો જ્યારે ખરેખર જ્યાં જરૂર છે ત્યાં તો એ કેન્ડિડેટ ત્યાં છે જ નહીં. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે થઈને સરકારે ઝવેરી કમિશનની તો નિમણૂક કરી, પણ એ રિપોર્ટ કોઈને આપ્યો નથી. એટલે ખરા અર્થમાં 27% જાહેર કરી, અમિત ચાવડાજી ખૂબ લડ્યા અને અનામત મળ્યું પણ ખરું, પણ ખરા અર્થમાં શક્ય છે કેમ શક્ય નથી? ગીતાબેન, એક જ મિનિટ, તમારો એક મિનિટ, કપાઈ તમારો ગયો. અવાજ કપાઈ ગયો તો ફરી આપની પાસે આવીશ. જી, અલ્પેશભાઈ, વરુણભાઈ પણ અહીંયા બેઠા છે, મારા જૂના મિત્ર છે બધા ખાસ, અને ગીતાબેન પણ છે. આંદોલનથી બધા સંકળાયેલા છે. ઈડબ્લ્યુએસ પાટીદાર સાથે બ્રાહ્મણ અને ઓપન ક્ષત્રિય કોમ્યુનિટી પણ એ આંદોલનમાં સાથે જ હતી, અને સરકારે ડિક્લેર કરી. પણ ઈડબ્લ્યુએસ ની જરૂરિયાત પ્રમાણે આજે પણ તમામને એ લાભ મળતો નથી. સરકારની જે 27% ઓબીસી ની જાહેરાતો થઈ છે, પણ એ ઓબીસી વસ્તી ધરાવતા વિસ્તારોમાં સંપૂર્ણ રીતે અમલીકરણ પણ થયું નથી. અત્યારે આપણે વાત કરીએ કે ઈડબ્લ્યુએસ માટેનો ઇલેક્શનનો કોટા ડિક્લેર કરો. હવે પરિસ્થિતિ એવી છે, ઓબીસી સમાજ, એસટી સમાજ, એસસી સમાજ આ એક સમાજ છે. ઓપન બ્રાહ્મણ, પટેલ, વાણિયા, ઓપન ક્ષત્રિય એ એક ઓપન સમાજ તરીકે ડિક્લેરેશન વર્ષોથી આપણે જોતા આવ્યા છે. ઈડબ્લ્યુએસ આર્થિક પછાત વર્ગને લાભ આપવા માટેનું આંદોલન થયું, સરકારે આપ્યું, પરંતુ મૂળભૂત જે અધિકારો એમને મળવા જોઈએ એ અધિકારો એટલા માટે નથી મળતા કે ઓલરેડી એમને ઓબીસી 27% કર્યા પછી
એનું પણ સંપૂર્ણ અમલીકરણ જે કોટા વસ્તી આધારિત થવો જોઈએ સરકારે કરી નથી. એટલે આ તમામ આંદોલનો ઉભા થાય છે. ઈડબ્લ્યુએસ તરીકે તમે ધારો કે અત્યારે એવું નક્કી કરીએ આપણે કે ભાઈ ઈડબ્લ્યુએસ તરીકે કોટા નક્કી કરો, તો એમાં કઈ રીતે નક્કી કરો? ઓબીસી સમાજ, એસટી સમાજ, પછી એસસી સમાજ, પણ ઓપન સમાજ ઈડબ્લ્યુએસ માં તમે કઈ રીતે નક્કી કરશો? એની ટકાવારી કઈ રીતે નક્કી કરશો? એ પણ બહુ મોટા પ્રશ્નો છે. એટલે ટેકનિકલી આ પ્રશ્નને સોલ્વ કરી શકાય એવી કોઈ જગ્યા નથી. પરંતુ સરકાર જો તમામ સીટો પર જ્યાં જેની વસ્તી છે, જ્યાં સૌથી વધારે જેનું પ્રભુત્વ છે, એ વસ્તી આધારિત એ લોકોએ સૌથી પહેલા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને કોર્પોરેશનની અંદર એ સીટોની ગણતરી કરી અને એ એમને કરવું જોઈએ. હવેની રિપોર્ટની વાત, સરકાર કોઈ રિપોર્ટ જાહેર કરતી નથી અને જે રિપોર્ટ જાહેર કરે છે એ સરકારને પોતાના મનગમતા રિપોર્ટો જ જાહેર કરતી હોય છે. એટલે માંગણી આ લોકોની સ્પષ્ટ એક જ છે કે જે અધિકાર જે વિસ્તારમાં જેની વસ્તી વધારે છે એમની સીટો મળવી જોઈએ. પરંતુ ઈડબ્લ્યુએસ નો કોટા ફાળવવાની જે માંગણી છે, જે ટેકનિકલ બાબત જોવા જોઈએ તો ટેકનિકલી સંભવ એટલા માટે નથી થતો કારણ કે ઈડબ્લ્યુએસ ને સમાજ તરીકે પ્રસ્થાપિત કરવામાં નથી આવ્યો. સરકાર જો એને કોઈ સમાજ તરીકે પ્રસ્થાપિત કરે તો 100% ઓબીસી, એસટી અને એસસી તરીકે આપણે 50 જે લોકો છે જે રાજનીતિથી દૂર રહી જાય છે એવા લોકોને પણ સામેલ કરી શકીએ. બાકી આર્થિક રીતે જોઈએ તો તમામ સમાજના ગરીબ લોકો રાજનીતિમાં આવ્યા હોય અને 5 વર્ષમાં અમીર થઈ ગયા હોય એવા પણ દાખલા છે. મારે નામ નથી લેવું, પણ પેટ્રોલ અને ગાડીના ઠેકાણા નતા, આજે મર્સિડીઝ વાળા થઈ ગયા. એવા તમામ સમાજના ગરીબ પછાત વર્ગો આજે અમીરની કેટેગરીમાં આવી ગયા છે. એટલે એ મુશ્કેલ છે કે આમાંથી તમારે ગરીબ કઈ રીતે કરવા, કારણ કે ઘણા જણા આજે પણ ઓન ચોપડે જયારે ચૂંટણી લડે છે તો ગરીબ જ બતાવે છે, પણ એમની પ્રોપર્ટી જોવા જઈએ તો એ અમીર હોય છે. જેમ કે ગરીબ છોકરો પ્રધાનમંત્રી બની શકે સંવિધાનમાં છે, પણ બન્યા પછી સૂટ બૂટમાં જાય એવું પણ બની શકે છે. એટલે તમે કાયદા મુજબ આને કઈ રીતે ડિફેન્ડ કરી શકો છો, સરકાર કઈ રીતે કરી શકે નહીં, પણ સરકાર પર પ્રેશર બનાવી અને સરકારને સાચી દિશામાં તમામ સમાજને રાજનૈતિક તમામ હક મળે એ દિશામાં આગળ વધી શકાય છે. બિલકુલ. ગીતાબેન, આપ કંઈક કહેતા હતા. હું એ જ કહેવા માંગતી હતી કે એવા કેટલા આપણી પાસે ઉદાહરણ કે જે ગામની અંદર કોઈની એસટીના મેમ્બર કે એસટીના કોઈ વ્યક્તિઓ રહેતા નથી, એવી જગ્યાએ પણ આવી સીટોની ફાળવણી થાય છે. તો ત્યારે એ બંને પક્ષોને એ કેન્ડિડેટ શોધવા માટે પણ બહુ હેરાન પરેશાની થતી હોય છે ને ખરેખર જેની ઓબીસી છે કે બીજા ત્યાં ખરેખર એની ઉમેદવારી એટલે એવી સીટોમાં પણ સરકારની ભૂલો થાય છે. અને ભાઈ અલ્પેશે કીધું, પણ મારે એક જ વસ્તુ કહેવાની છે કે પાટીદાર સમાજ અને જે સવર્ણ સમાજ છે આજથી 20-25 વર્ષ પહેલાનું વિચારી લે છે અને એ સમાજ જાગૃત હોય છે, એની શિબિરો થાય છે ને એ બહુ દૂરનું વિચારીને પછી આગળ વધતા હોય છે. આપણે આપણી માંગણીઓ મૂકવાની છે, જવાબદારી સરકારની છે, સરકાર કઈ રીતે પાર પાડે, કઈ રીતે લાવે. આ જ્યારે અનામત આંદોલન થયું ત્યારે એ અનામતની અંદર કોઈ પણ વ્યક્તિ એવો નહોતો કે જે એવું કહેતો હતો કે આ સમાજને અનામત મળે, પણ તોય અનામત મળીને આજે લડ્યા તો મળ્યું, નહીતર કશું ઘરે બેઠા આ સરકાર આપવા ના આવે. તો એના માટે આજે પણ એ સરકારને જોવાનું છે કેવી રીતે લાવે, પણ આપણે લડવાનું. વરુણભાઈ, આ ઓબીસી વર્ગીકરણનું ભૂત ઉપડું એટલે તમે આ માંગ ચાલુ કરી છે? અરે ભાઈ, તમે એક વસ્તુ તમે સમજી લો કિશનભાઈ, 6 મહિના પહેલા જ્યારે ગાંધીનગરમાં પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિર થઈ, એ ચિંતન શિબિરની પ્રેસ કોન્ફરન્સ જ મેં કરી હતી અને એ પ્રેસ કોન્ફરન્સ અમે ખૂબ સારી રીતે કવર કરી હતી. એ પ્રેસ કોન્ફરન્સમાં આજથી 6 મહિના પહેલા આ માંગણી બીજા કે ત્રીજા નંબરની હતી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ લાગુ કરવામાં આવે. બીજું, સરકારના મુખ્યમંત્રીશ્રીના સેક્રેટરીને પણ આ તમામ માંગણીઓ રૂબરૂ મેં મળી
અને 1.5 કલાક સુધી તમામે તમામ માંગણીઓ સમજાઈ દે, એની ડિટેલ સમજાઈ દે અને બધું કરેલું છે. બીજી વાત છે જે અલ્પેશભાઈ જે વાત કરે છે કે ટેકનિકલી શક્ય ને અશક્ય, ગુજરાતની અને દેશની રાજનીતિ સાક્ષી છે કે ગાંધીનગરની સરકાર A4 કાગળ ઉપર જે લખે ને એ બધું કાયદેસર ટેકનિકલ શક્ય, અને દિલ્હીમાંથી કેન્દ્ર સરકાર A4 ના પેજ ઉપર જે લખે એ બધું શક્ય. અમે જ્યારે અનામત માંગવા નીકળ્યા ત્યારે ટેકનિકલી અભ્યાસ કરનાર દેશના તમામ વકીલ, દેશના તમામ રાજનેતાઓ ઇન્ક્લુડિંગ ભાજપ અને ઇન્ક્લુડિંગ કોંગ્રેસ બે ના પાડતા હતા કે બિન અનામત વર્ગને આ દેશમાં કે આ રાજ્યમાં અનામત ના મળે, અને સત્તાધારી પાર્ટીએ અનામત ડિક્લેર કરી અને એ જ વિપક્ષે એ અનામતને વધારી. રાજનીતિમાં અને સમાજ જીવનમાં સરકાર જે આપણે બેસાડીએ છીએ, ચાહે ગાંધીનગરમાં હોય કે દિલ્હીમાં, એ સરકાર જે પ્રજાનો અવાજ જે બુલંદ હોય છે એ પ્રજાનો બુલંદ અવાજ અને પ્રજાની બુલંદ માંગણી પૂરી કરવા જ બેઠી છે. ટેકનિકલિટીનો અભ્યાસ કરવાનું કામ એમનું છે, સરકારનું છે, ચૂંટણી પંચનું છે, સુપ્રીમ કોર્ટનું છે. પ્રજાનું કામ છે માંગણી કરવાનું. હા, અને સરકારને એમ કે ભાઈ સરકાર કે ચૂંટણી પંચ એમ કે અમને ટેકનિકલી આવડત નથી તો મને ચૂંટણી પંચનો કમિશનર બનાવી દે કે મને મુખ્યમંત્રી બનાવી દે, હું 2 કલાકમાં કરી દઉં. તો કાલ બધા એમ કહેશે કે અમને બનાવી દો, અમે 2 કલાકમાં કરી દઈએ, એ તો બધાય કરી દે. એટલે એ નહીં, હું તો આ તો એવું કહેતા હોય કે ટેકનિકલ અભ્યાસ કે ટેકનિકલ શક્ય નથી. ટેકનિકલ બધું જ રાજનીતિમાં શક્ય હોય તે. હું મારી સભા રોડ ઉપરથી ઘોડો જતો હોય અને ગુજરાતની ગાંધીનગરમાં બેઠેલી સરકાર A4 સાઈઝના પેપરમાં લખે કે આ ઘોડો નથી, આ ગધેડો છે, તો તમારે એનું ઇન્ટરવ્યુ કરો તો નીચે લખવું પડે કે ગધેડો, ઘોડો નહીં. તમે એના વિઝ્યુઅલ બતાવો. એટલી ગુજરાતની સરકારની તાકાત છે. વખાણ કરો છો કે પછી આ તાકાત તમે વખાણ કરો છો કે પછી ટોણો મારો છો સરકારને? હું જ્યારે એક સમાજના આગેવાન તરીકે સમાજની માંગણી લઈને નીકળ્યો છું દીક્ષિતભાઈ, અને ત્યારે સમાજની વાત કરીએ છીએ ત્યારે પહેલો ધર્મ એ આવે છે કે આપણે ભૂલી જવાનું કઈ રાજકીય પાર્ટીમાં જોડાયેલા છે. એ રાજકીય પાર્ટીમાં અમે અલ્પેશભાઈ ને ગીતાબેન ચૂંટણી વખતે લડી લઈશું આમ બરોબર છે, એ ત્યારનો વિષય. અત્યારે ત્રણેય સામાજિક વાત કરવા બેઠા છીએ અને સમાજની માંગણી પૂરી કરવાની જવાબદારી સંપૂર્ણપણે સરકારની આવે છે. અને સરકાર જોડે હું એટલી જ મક્કમતાથી આ માંગણી કરું છું કે EWS તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવે ને એ પછી જ ચૂંટણી થાય. અમારે આ ચૂંટણીમાં સ્ટે લાવવો પડે એવું સરકાર ના કરે. ગીતાબેન, તમે તો આ 27 પહેલા 17 વાળી કરવા માંગો છો, પણ એ વાત બિલકુલ સાચી છે કે જેવી રીતે આપણે જોઈએ છે કે આખા ગુજરાતની અંદર હમણાં કોર્પોરેશનનું તો લગભગ બધું ડિક્લેર થઈ ગયું છે અને ગ્રામ પંચાયતનું ને જિલ્લા પંચાયતનું બાકી છે. તો બિલકુલ સાચી વાત છે કે સરકાર જલ્દીથી જલ્દી આ ઇલેક્શન કમિશનને કે જેવી રીતે જ્યાં જેની વસ્તી છે જાહેરાત તો જ્યારે કરી દે છે કે સુપ્રીમ કોર્ટના પણ નિયમને આ લોકો નેવી મૂકી દે છે, જેમ હમણાં કીધું વરુણભાઈએ કે ભાજપને જો એમને કરવું હોય ને તો એક જ સાઇનમાં થઈ જતું હોય છે. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે ને અમારા બધાની જ વાત એક છે કે આવનારા દિવસોમાં જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે તો એની અંદર જ સરકાર 10% અનામતની જાહેરાત કરે. આ જ માંગણી સાથે આવનારા દિવસોમાં ફરીથી આ ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે જઈ અને તાલુકે જઈ અને ફરીથી જ્યારે આંદોલન કરવા પડે, આ તો કહેવાય ને કે રાજકીય ખતરો છે. એટલે રાજકીય ખતરા માટે જ્યાં પણ પડે દરેક વર્ગ પોતાનો રાજકીય હિસ્સો માંગવા લાગશે તો પછી જે આપણે લોકશાહીની મોટી મોટી વાતો કરીએ છીએ, સામાજિક સમાનતાની ને વર્ગીય વિભાજન, તો એ વર્ગીય વિભાજન તરફ નહીં વળી જાય બધું. રાજનીતિ આપણે બધા તમે વર્ગીકરણની જ વાત આવે છે. દીક્ષિતભાઈ, વર્ગીકરણ એક બાજુ છે, પણ આપણે બધા જ ગુજરાતની રાજનીતિ હોય
કે હમણાં બિહારનું ઇલેક્શન, આખા દેશની રાજનીતિ તમે જુઓ તો એ રાજનીતિ શેના ઉપર છે? સામાજિક સમીકરણો ઉપર રાજનીતિ ચાલી રહી છે. વર્ગીકરણની એ તો બધી સુફિયાણી સારી સારી વાતો બોલવામાં આપણને લાગે, બાકી જ્યારે સીટોનું વિભાજન થતું હોય, જ્યારે વિધાનસભાના ઇલેક્શનની અંદર અપાતું હોય કે નગરપાલિકાની અંદર અપાતું હોય, ત્યારે સામાજિક સમીકરણો જોઈ અને બધી જ પાર્ટીઓ ટિકિટ આપતી હોય છે. એટલે આપણને બોલવામાં સારું લાગે, વર્ગીકરણ થશે, આમ થશે, તેમ થશે, પણ આપણે બધા જ જોઈએ છીએ ગુજરાતની રાજનીતિને અત્યાર સુધી આપણે જોઈ છે કે બધા સામાજિક સમીકરણો જોઈ અને ટિકિટો અપાતી હોય છે. અને ખાસ કરીને જ્યારે કહેવાય કે જિલ્લા પંચાયતમાં જ્યારે ડિક્લેરેશન થવાનું છે ત્યારે સરકારને 1 મહિનાનો સમય પણ છે, તો એની અંદર સમય કાઢી અને એને સરકારે જેમ જાહેરાત કરવી હોય તો એ કરી શકે છે અને કરવી જ જોઈએ. હું તો કહું છું કે બિન અનામત વર્ગને પણ એનો રાજકીય હિસ્સો મળવો જોઈએ અને મળવો જ જોઈએ. તો પુરોહિતજી, એસસી એસટી ઓબીસી ને અન્યાય નહીં થઈ જાય, કારણ કે ઓબીસી એસટી અને મહિલાની જ અનામત અત્યાર સુધી આપણા બંધારણમાં છે. આમાં જે તમે વાત કરો છો આની અંદર સ્પષ્ટ માંગણી એટલી દેખાય છે કે જે પણ સીટો છે એ સીટો જ્યાં જેની વસ્તી છે એના પ્રમાણે સરકારે રોસ્ટર તૈયાર કરવાનું છે. હું એવું માનું છું કે આપણે વારંવાર મેં પહેલા પણ કહ્યું કે ઈડબ્લ્યુએસ લાગુ થઈ ગયું, વધાવી લીધું, પણ કેટલી જગ્યાએ એનું ઇમ્પ્લિમેન્ટ થાય છે એ બહુ જોવાની જરૂર છે. હું એ તમામ જગ્યા પર કામ કરું છું, વરુણભાઈને પણ ખબર છે. અને અત્યારે આપણે જોઈએ તો ઈડબ્લ્યુએસ ના લોકો જોડે કાગળિયા અને એટલી ઇન્ફોર્મેશન માંગવામાં આવે છે કે એનો લાભ એને મળવું જોઈએ એટલો મળતો જ નથી. આ સરકાર જે રીતે કામ કરી રહી છે એ એકબીજા સમાજ સામે ઊભું કરવાનું કામ કરી રહી છે. હું એવું માનું છું કે દરેક સમાજો ભેગા થઈ અને સરકાર જોડે માંગ કર્યા કરતા વરુણભાઈને પણ મારી એક વાત છે કે ધીરે રહીને એમનો પટ્ટો મૂકી દો અને ફરી તમે આંદોલનકારી તરીકે મેદાનમાં આવી જાઓ. આ સરકાર જ બદલી નાખીએ તો આ તમામ જેટલા મુદ્દા છે એનું સીધું નિકાલ થઈ જાય અને તમે એ જ રીતે બહાર આવો કે જેના કારણે તમે પણ સરકારનો કોઈ નવી સરકારનો ભાગ બનો, જેના કારણે તમે જે વિચારો કરી રહ્યા છો બદલાવ મૂકી શકે. કારણ કે ઓબીસી, એસટી, એસસી એ સમાજ જે છે એ સમાજના બંધારણીય કે હક છે. ઈડબ્લ્યુએસ લડ્યા, પાટીદાર સમાજના ઘણા બધા નેતાઓ અમારા મિત્રો સાથે હતા, જય સરદાર ના નારા લાગ્યા, ઘણા જણાએ પછી સાવરકર પકડી લીધા, એનો વાંધો નથી, સમજો. અને જય સરદાર, જય પાટીદાર ના નારા લાગ્યો. હું પોતે પાટીદારની ધરતી પરથી છું અને સરદારની ધરતી પરથી છું, પરંતુ જય સરદાર, જય ભારતનો નારો લાગવો જોઈએ. કારણ કે સરદાર એ કોઈ જાતિ, કોઈ ધર્મ, કોઈ પ્રાંત નથી. સરદાર એ મારા માટે એટલા જ છે જેટલા વરુણભાઈ માટે છે, જેટલા ગીતાબેન માટે છે, જેટલા ઠાકોર સમાજ માટે હોય યા જેટલા પછી બીજા સમાજો માટે હોય. પણ જે બિન અનામત સમાજ છે એ સમાજને જે સીટો મળવી જોઈએ એ સીટો ના મળવાનું જે કાવતરું છે એ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. વરુણભાઈને વિનંતી છે કે તમે એમાં છો, તમે એમાં પ્રેશર ઊભું કરો. ના કરી શકતા હો તો ફરી ખિસ્સા કાતરુઓ વાળો ડાયલોગ સાથે બહાર આવો અને ફરી રોડ પર આવો, ફરી આપણે બધા સાથે મળીને લડીએ અને આ સરકારને બદલીએ. બિન અનામત વર્ગને જે સંપૂર્ણ અધિકારો નથી મળતા એ ફરી લઈએ, એસટી, એસસી, ઓબીસી ના ભાઈઓને સાથે રહીએ અને એમને પણ સમાન હક આપીએ, એવું કરીએ. તમે આપણે હમણાં દરેક વાત કરીને આપના મીડિયાના માધ્યમથી કહ્યું હતું, તમે કીધું થોડીક વાત કરી દઉં. વર્ગીકરણ ભારતીય જનતા પાર્ટીને આરએસએસ આપેલું ઓબીસી સમાજમાં એક તૂટ છે. ઓબીસી સમાજ જે રીતે 58 થી 60% ગુજરાતમાં મજબૂતાઈથી એક થાય, જો એમાં વર્ગીકરણનું તૂટ નાખી દો એટલે ઠાકોર અલગ, રવાડી અલગ, એ રીતે ઓબીસી તમામ જે બીજા ક્ષત્રિયો છે એ અલગ, પછી ઓબીસી પંચાલ સમાજ, સુધાર સમાજ, આ બધો વર્ગીકરણમાં અલગ થઈ જાય એટલે રાજકીય અસ્તિત્વ ક્યાંક ને ક્યાંક એમનું પણ પૂરું થઈ જાય. એ જ રીતે જે બિન અનામત વર્ગ છે એ બિન અનામત વર્ગને પણ એવી સીટો એવી જગ્યાએ નાખી દેવાનું કે જ્યાં એમના મત જ ના હોય,
પેલી અનામતની સીટો એની જગ્યાએ નાખવાની છે, એમના મત ના હોય. એના કારણે આ સમાજો અંદરો અંદર સંપૂર્ણ સત્તામાં રહી ના શકે અને ભારતીય જનતા પાર્ટીના 2-4 જે લોકો છે, જે હમણાં વરુણભાઈએ સરસ કીધું, કોરા કાગળ પર લખે થઈ જાય, એમનો સીધો ઈશારો હતો કે આ જે તાનાશાહો છે એ તાનાશાહો એમના મળતિયા માલિકોના ઈશારે દેશના તમામ કાર્યોને લૂંટી શકે એનું કાવતરું ઊભું કરી શકે. એટલે હું સ્પષ્ટ કહીશ કે દરેક સમાજ જાગૃત થઈ અને આ સરકારને બદલવી જોઈએ અને રોસ્ટેડ પ્રમાણનું જ્યાં જ્યાં જેટલા જાતિકીય સમીકરણનો સમાજ છે ત્યાં એની સીટોની ફાળવણી થવી જોઈએ. જે સરકાર ધારે તો આ ચૂંટણીમાં કરી શકે છે અને કરવું જોઈએ. ને સરકાર ના કરે તો વરુણભાઈ તમે હાઈકોર્ટ જજો, હું તમારી જોડે સાઈન કરીશ અને તમે રોડ પર ઉતરજો, હું તમારી જોડે ઉભો રહીશ. આપણે આંદોલન લડીએ, સરકાર બદલીએ તો 100% બદલાવ આવશે. વરુણભાઈ તમે 30 સેકન્ડમાં જવાબ આપો, પછી તમારા મિત્ર દિનેશભાઈ આવી ગયા છે. એમને કહો અમે રોડ ઉપર ઉતરી ગયા હતી, 10 થી 12 જેટલી રેલી કરી લીધી છે. હાઈકોર્ટમાં ઓલરેડી અમારી રીટ પેન્ડિંગ છે, અત્યારે પ્રક્રિયા ચાલુ છે. દિનેશભાઈના નામે જ હાઈકોર્ટમાં રીટ છે અને અલ્પેશભાઈ અમારો ઇતિહાસ ગુજરાત જાણે છે. આ અમારું જે ટોળું છે, અમે જે લઈને નીકળીએ એ વર્ષે 2 વર્ષે 5 વર્ષે મારી મચેડીને ઊંધું ચીટું કરી અને પૂરું તો કરીને લાવીએ જ છીએ અને પછી ભાજપમાં ગોઠવાઈ જાય. હવે દિનેશભાઈ રાજનીતિક નિર્ણય તો ભાજપ કોંગ્રેસ, જ્યાં જેને ગીતાબેન કોંગ્રેસમાં જોડાયા છે, હું ભાજપમાં જોડાયો છું, બેયનો વ્યક્તિગત નિર્ણય છે. બિલકુલ આપણે પણ જ્યારે સમાજની પીડાની વાત આવે તો અમે બધા સામૂહિક એક જ મતે અવાજ રજૂ કરીએ. દિનેશભાઈ ટેકનિકલી કઈ રીતે શક્ય છે? સરકાર અત્યારે એવું જ કહે છે, બાકીના લોકો એવું કહે છે કે દિનેશભાઈ અવાજ આવે છે મારો? દિનેશભાઈ અવાજ આવે છે? ના રસ્તો તેની માંગ. દિનેશભાઈ બાંભણીયા અવાજ આવે છે મારો? આપણે આપેલો છે ને. દિનેશભાઈ અવાજ આવે છે? હા આવે છે. દિનેશભાઈ એ ટેકનિકલી કઈ રીતે શક્ય છે? ગુજરાતના ભૂતકાળમાં આપ જુઓ કે જ્યારે બક્ષી કમિશન લાગુ પડ્યું 78 ની અંદર, પછી જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી છે અને જ્યારે સ્થાનિક સ્વરાજ મંડળની રચના થઈ 84 માં, ત્યારે સ્પષ્ટ શૈક્ષણિક અને રોજગારમાં જે વસ્તુ હતી એ વસ્તુને રાજ્ય સરકારે પંચાયતમાં લાગુ કર્યું. આ વિષય રાજ્ય સરકારની આર્ટિકલ 16(4) મુજબની જોગવાઈનો વિષય છે. રાજ્ય સરકાર જેટલા પણ પછાત વર્ગો છે એના માટેનું વિશેષ અનામતની જોગવાઈ છે. ખાસ કરીને આ જે અનામત છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં લાગુ કરવાનું છે અને રાજ્ય સરકારની સત્તાનો વિષય છે. પછાત વર્ગની સમીક્ષા થાય, પછાત વર્ગના લોકોને, ઈડબ્લ્યુએસ ના લોકોને પંચાયતની અંદર અનામત આપવામાં આવે, એ મુખ્ય વિષય છે. દિનેશભાઈ કેવી રીતે શક્ય છે અન્ય સમાજને અન્યાય ન થાય? ઘણું બધું બદલવું પડે, ક્યાંક એવું પણ થાય કે મેરિટ વાળા માણસો એ ચૂંટણી લડવાથી દૂર થઈ જાય, આ પ્રકારનું લાગી જાય તો ટેકનિકલી અશક્ય છે. આમાં મેરિટ અને પ્રશ્ન નથી. પ્રશ્ન સ્થાનિક સ્વરાજની અંદર જે પંચાયતો અને જે ગ્રામ પંચાયતો છે એની અંદર દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળી રહે. નામદાર સુપ્રીમ કોર્ટે પણ આદેશ કર્યો છે કે તમામ સમાજોને સરખું પ્રતિનિધિત્વ મળી રહે એના માટેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવે અને આ એનો એક ભાગ છે. દિનેશભાઈ છેલ્લો સવાલ તમને પૂછી લઉં, મેં વરુણભાઈને પૂછ્યો, ગીતાબેનને પૂછ્યો, તમને પણ પૂછી લઉં કે સતત એવું કહેવામાં આવે છે કે ભાઈ મુખ્યમંત્રી પાટીદાર સમાજના, બાકી બધા તમે કેબિનેટ મિનિસ્ટરો જોવો તો પાટીદાર સમાજના, બાકીના તમામ, એટલે ટૂંકમાં જોવા જાવ તો પાટીદારોનું એક હતું ગુજરાતમાં શાસન છે, તોય તમારે કેમ આ ઈડબ્લ્યુએસ તમારે રાજનીતિમાં પણ લાગુ કરાવવી છે? આ અનામત મુખ્યમંત્રી માટે કે સમાજના આગેવાનો માટે કે કોઈ પદાધિકારીઓ માટે નથી માંગતા. જે લોકો પછાત છે એના માટેની માંગણી છે અને એના માટે માંગણી સરકાર પાસે છે કે પંચાયતમાં 10% અનામત ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો માટે આરક્ષિત કરવામાં આવે. અને આ અમારી માંગણી નથી, સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે અને સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન થાય. અચ્છા, આરક્ષિત નહીં રાખવામાં આવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો તમારી આગામી રણનીતિ શું રહેશે? અમે આજે મોરબીથી શરૂઆત કરી રહ્યા છીએ. સમગ્ર ગુજરાતમાં વાત થશે. સાથે સાથે ઠાકોર સમાજનું જે 10% વર્ગીકરણની ડિમાન્ડ છે એને પણ અમે સમર્થન કરીએ છીએ કે દરેક સમાજને સરખું પ્રતિનિધિત્વ મળે એવા. જી
એટલે દરેક સમાજને સરખા પ્રતિનિધિત્વની અમારી માંગણી છે. કોઈ સમાજનો વિરોધ નથી, કોઈ સંગઠનનો વિરોધ નથી, કોઈ રિઝર્વેશનનો વિરોધ નથી. જેમ બીજા સમાજને મળ્યું છે એમ અમને પણ મળવું જોઈએ, એટલી જ અમારી રજૂઆત છે. બિલકુલ આભાર દિનેશભાઈ, ગીતાબેન, અલ્પેશભાઈ અને વરુણભાઈ હમણાં નીકળી ગયા છે. વરુણભાઈ, આપ ચારેયનો અમારી સાથે જોડાવા બદલ ને ચર્ચા કરવા બદલ. તો ફરીથી એક વખત ગુજરાતમાં ચૂંટણીની મોસમ આવી છે એટલે મુદ્દાઓ ગુજરાતમાં અલગ અલગ આવવાના, એટલે માગવા તો કંઈક તો જવું જ પડે સરકાર પાસે, તો જ સરકાર તમને યાદ કરે. એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે દસ્તક દઈને બેઠી છે. એક બાજુ આ સર આવ્યું છે એટલે આ વોટરોની ગણતરી પણ થઈ રહી છે, અને બીજી બાજુ પાટીદારોનું આ મુદ્દો તમે કઈ રીતે જોઈ રહ્યા છો તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈક કરો, કોમેન્ટ કરો, અમારી ચેનલ. એટલે બંને મુદ્દા, એક ઓબીસી વર્ગીકરણનો મુદ્દો પણ ઘણા બધા રાજકીય પક્ષો માંગી રહ્યા છે, એને લઈને તમારું શું માનવું છે એ પણ કમેન્ટમાં લખજો. ઈડબ્લ્યુએસ ની પણ પંચાયતોમાં સ્થાનિક સ્વરાજમાં માંગણી અનામતની માંગણી છે એ પણ કોમેન્ટ બોક્સમાં લખજો. જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ઝડપથી ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આપણે આમાં દરેક મુદ્દે વિશ્લેષણ કરતા રહીશું. અને GTPL 285 નંબર પર ન્યૂઝરૂમ ગુજરાત અને જીઓ ટીવી પર સતત જોતા રહો, આટલો જ પ્રેમ આપતા રહો. નમસ્કાર.